કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા આવે તેવો ઠંડો ઠંડો ચીકુનો મિલ્કશેક। આ ચીકુ મિલ્કશેક ટેસ્ટી હોવાની સાથે સાથે તે ખૂબ જ હેલ્ધી પણ છે। ચીકુ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી ફળ છે, પરંતુ ઘણીવાર બાળકોને ચીકુ પસંદ ન હોવાથી તે ખાતા નથી। તો આ રીતે ચીકુ મિલ્કશેક બનાવીને તમે બાળકોને પણ આપી શકો છો। તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ। ચીકુનો મિલ્કશેક બનાવવા માટે મેં સૌપ્રથમ અહીં 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલું દૂધ લીધું છે। હવે આ દૂધને આપણે ગરમ કરી તેને ઠંડુ પાડી પછી તેનો ચીકુ મિલ્કશેક બનાવીશું। તો તે માટે આ દૂધને આપણે એક કડાઈમાં એડ કરી લઈશું અને તેને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું। અહીં આપણે દૂધને વધુ પડતું ઉકાળવાનું નથી, માત્ર તેને ગરમ જ કરવાનું છે, જેથી તેનો કાચો સ્વાદ જતો રહે। દૂધમાં સારી રીતે એક ઉભરો આવી ગયો છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ દૂધને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું। હવે અહીં મેં ચીકુનો મિલ્કશેક બનાવવા માટે 3 નંગ જેટલા ચીકુ લીધા છે। ચીકુનો મિલ્કશેક બનાવવા માટે હંમેશા આ રીતના પાકા અને ફ્રેશ ચીકુ જ પસંદ કરવા। હવે આ ચીકુની છાલનો ભાગ કાઢી આપણે તેના પીસ કરી લઈશું, સાથે ચીકુની અંદર રહેલા બીજને પણ આપણે અલગ કરી લઈશું। આ ચીકુમાંથી 2 થી 2.5 ગ્લાસ જેટલો ચીકુનો મિલ્કશેક તૈયાર થશે। તમે જેટલી ક્વોન્ટિટીમાં ચીકુનો મિલ્કશેક બનાવવા માંગતા હોય તે પ્રમાણે ચીકુ વધુ લઈ શકો છો। હવે આ ચીકુના આપણે રફલી ઝીણા પીસ કરી લઈશું, જેથી ચીકુ એકદમ ઝડપથી પીસાઈ જાય। અહીં મેં બધા જ ચીકુના પીસ તૈયાર કરી લીધા છે, તો હવે પીસને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે આ શેકને વધુ હેલ્ધી બનાવવા માટે મેં અહીં 4 નંગ જેટલા કાજુ તેમજ 4 નંગ જેટલા બદામના પીસ લીધા છે, જેને તેમાં એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટ એડ કરવા ટોટલી ઓપ્શનલ છે। હવે ચીકુ મિલ્કશેકને ઘરપણ આપવા માટે અહીં મેં 4 નંગ જેટલી ખજૂર લીધી છે, જેનો મેં ઠળિયાનો ભાગ કાઢી લીધો છે। અહીં ચીકુમાં ઘરપણનો સ્વાદ હોય જ છે, પરંતુ આપણું દૂધ મોળું હોવાથી તેને ઘરપણ આપવા માટે અહીં મેં ખજૂરના પીસ લીધા છે। તમે તેની જગ્યાએ 2 મોટી ચમચી જેટલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ ચીકુ મિલ્કશેકને ફ્લેવર આપવા માટે મેં 2 મોટી ચમચી જેટલી વેનીલા આઈસ્ક્રીમ લીધો છે, પરંતુ જો એ તમારી જોડે ના હોય તો તમે આ રીતના કોઈ પણ ફ્લેવરનો 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ શકો છો। અને જો એ પણ ના હોય તો 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો। અને જો તમારે કોઈ પણ જાતનું ફ્લેવર ના આપવું હોય તો એકદમ સિમ્પલ રીતે પણ ચીકુ મિલ્કશેક બનાવી શકો છો, પરંતુ આ રીતે ફ્લેવર આપેલો ચીકુ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી બને છે। હવે મિલ્કશેકને વધુ હેલ્ધી અને કણીદાર બનાવવા માટે મેં અડધી ચમચી જેટલી ખસખસ લીધી છે, જેને તેમાં એડ કરી દઈશું। ચીકુ મિલ્કશેકમાં ખસખસને તમે સ્કીપ પણ કરી શકો છો। આપણું દૂધ સારી રીતે ઠરી ગયું છે, તો હવે આ દૂધને આપણે મલાઈ સાથે જ એક વાસણમાં એડ કરી લઈએ। હવે તેમાંથી થોડું થોડું દૂધ એડ કરતા જઈ આપણે બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું। અહીં ચીકુને પીસતી વખતે બધું જ દૂધ એકસાથે એડ નથી કરવાનું, એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું, નહીં તો આપણા ચીકુ અને ખજૂરના પીસ બરોબર નહીં પીસાય। તો તમારે જેટલો ઘટ્ટ ચીકુ મિલ્કશેક બનાવવો હોય તે પ્રમાણે દૂધ એડ કરતા જઈ આ મિલ્કશેકને સારી રીતે પીસી લેવાનો। અહીં મેં લીધેલું બધું જ દૂધ એડ કરીને આ ચીકુ મિલ્કશેકને પીસી લીધો છે, તો હવે આ ચીકુ મિલ્કશેકને આપણે એક વાસણમાં એડ કરી દઈશું। હવે આ ચીકુનો મિલ્કશેક ઠંડો ઠંડો હોય તો પીવાની ખૂબ જ મજા આવે છે, તો તે માટે આપણે આ શેકને અડધો કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી દઈશું, જેથી તે સારી રીતે ઠંડો થઈ જાય। અડધો કલાક જેવું થઈ ગયું છે, તો હવે આ ઠંડા ઠંડા ચીકુ મિલ્કશેકને સર્વ કરી લઈએ। તો ઉનાળાની ગરમીમાં રાહત આપે તેવો તેમજ શરીર માટે ખૂબ જ હેલ્ધી એવો આ ચીકુ મિલ્કશેક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। હવે આ ચીકુ મિલ્કશેકને આપણે થોડા કાજુના પીસ, પિસ્તાની કતરણ, કિસમિસના પીસ, બદામની કતરણ તેમજ ખસખસ વડે ગાર્નિશ કરી લઈશું। તો મિનિટોમાં તૈયાર છે આપણો સુપર ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવો ચીકુ મિલ્કશેક।
જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.